વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ વસાવાએ આદિવાસી સમાજના લોકોની જાતિના દાખલા માટે માંગવામાં આવતા પુરાવાબદ્ધ ફેરબદલ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ રાજુ વસાવાએ લેખિતમાં રજૂઆત કરી છે, જે અનુસાર આદિવાસી સમાજના લોકોની જાતિના દાખલા માટે સરકાર તરફથી ઘણા બધા દસ્તાવેજો માંગવામાં આવે છે। દસ્તાવેજ જરૂરી પણ છે, પરંતુ 4 પેઢીના પેઢીનામાનો દસ્તાવેજ માંગવામાં આવે છે, પણ આદિવાસી સમાજ શિક્ષણથી ઘણો વંચિત છે। આઝાદી પહેલાં અને પછીના વર્ષો સુધી પણ અન્ય સમાજ કરતાં પાછળ છે। માંડ 10 થી 15% આદિવાસી સમાજના લોકોની સ્થિતિ સારી છે, જેઓને જાતિના દાખલા કઢાવવા માટે કોઈ અગવડતા પડતી નથી, પણ 80% લોકો પોતાની બીજી પેઢી માંડ યાદ છે। ત્યાં ત્રીજી અને ચોથી પેઢીના નામો ક્યાંથી મેળવે અને પેઢીનામું બનાવી શકતો નથી અને જાતિનો દાખલો કઢાવી શકતો નથી। ત્યારે 80% જેટલા લોકોને જાતિના દાખલા કઢાવવા ઘણી મુશ્કેલી સર્જાય છે। તેવામાં જાતિના દાખલા માટે બીજી પેઢીના નામોથી પેઢીનામાના જાતિના દાખલા માટે કાઢી શકાય તેવી સૂચના આપશો તેવી માંગ કરાઈ છે। હું રાજુભાઈ ઈશ્વરભાઈ વસાવા, તાલુકા પંચાયત વાલિયા પ્રમુખ શ્રી। આજરોજ એક મામલતદાર વિશે થોડી વાતો જનતાની સામે મૂકવી છે। આ સરકાર સબકા સાથ સબકા વિકાસની વાતો કરે છે, પરંતુ બોલવાનું કંઈ અલગ હોય અને કરવાનું કંઈ અલગ હોય। તો આ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હું સરકારશ્રીને કહેવા માગું છું કે જે આદિજાતિના દાખલાઓ જે મામલતદારમાં જે લોકો લેવા જાય છે એને ઘણી તકલીફો પડે છે। હાલમાં જ સ્કૂલોમાં અને આ ખેતી લગતા જે બિયારણમાં આદિવાસીઓના દાખલા માંગવામાં આવે છે, પરંતુ 2-3 મહિનાથી આ દાખલાઓ મામલતદારી કચેરીમાં પડ્યા રહે છે અને કાઢી આપતા નથી। પરદાદા સુધી જે પેઢીનામાની વાતો કરે છે, તો હું આ સરકારને કહેવા માગું છું કે તમે સબકા સાથ સબકા વિકાસની વાતો કરે છો, તો આ મામલતદાર, કલેક્ટર અને અમને સૂચના કરો કે જે આદિવાસી ખરેખર વર્ષોથી અનાદિથી અહીંયા વસેલા છે, એમને તમે આટલું બધું હેરાન શા માટે કરો છો? ને ટૂંક સમયમાં આ જો કાર્ય કરવામાં નહીં આવશે દાખલાઓનું, તો અમે આ તાલુકાની અંદર બહુ મોટું આંદોલન કરીશું અને આનો સખત વિરોધ કરીશું। દાખલાઓ જ્યારે ખરાઈમાં તમે કરવા માંગો છો, ત્યારે ગણપતભાઈ વસાવાને પણ તમે ટાર્ગેટમાં લો। જાતિના દાખલા આ લોકોએ આપેલા છે, પ્રમાણપત્ર એ લોકોએ આપેલા છે, તો શા માટે અસલ આદિવાસીઓને તમે હેરાનગતિ કરવા માંગો છો? એના પરથી તમે શું સાબિત કરવા માંગો છો એ અમારે આ વાલિયાની અને ભરૂચ જિલ્લાની જનતા જાણવા માંગે છે। તો મામલતદારશ્રીને સૂચના કરવામાં આવે એવી કલેક્ટરશ્રીને મારી રજૂઆત છે, અને મેં મુખ્યમંત્રીને આ લેટર આજે લખ્યો છે, અને ટૂંક સમયમાં એનો નિકાલ નહીં આવે તો અમે બહુ મોટું આંદોલન કરીશું એવી હું આ તાલુકા પંચાયતના માધ્યમથી આપને જણાવું છું। બસ। વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્ય ટીવી ન્યૂઝ વાલિયા।